એ લોકો કાલનું કીધું એ નહીં આજે હું બોલાવું માણસોને એ લોકોને પાછા બોલાવી દઉં અને અત્યારના એ લોકોના છોકરા બીજા ગયા વધારે એ લોકોને પાછા બોલાવી અને આ વ્યવહાર રાતોરાત કરે ને આપણે ભુવાજી આવ્યા છે ગામને નવા તો આપણે વ્યવહાર કરીએ. હલો, હા, તમારા ગામમાં તો આવી ગયા છે અમે આગેવાન. હવે કઈ ઘર છે એ હવે આગેવાન રામ 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 તો તમારે હવે શું કરવાનું છે એ અમારા ગુરુજી ભાઈ હું મારા માણસોને ફોન કરું છું મારા બે કુટુંબને અને હું ગામનો મુખ્ય મોટો છું એટલે એને ફોન કરીને મારા રાતે છોકરા બે બીએ ગયા હતા એને લઈને અને જવું છે. બરાબર. ચાલો તો પછી એમ તો આપણે ગુરુજી જોડે હું ફોન કરું એને પેલા. ના ના બરાબર કરી લો ફોન. એને બોલાયેલો છોકરાઓને મારે રાહુલ ના ઘરે જવાનું છે. રાહુલ ચોક ભેગો થાય રસ્તા જવા તો દે એની જોડે હું કે ભેગા થઈ ગયા તમે. હું તો અબી તમારા ઘરે આગેવાન નો ફોન આવ્યો તમારા મારી પર આવ્યો હતો એવું તો હેડો હવે આપણે બધાને ભેગા કરીએ તો ત્યાં પહોંચીએ. આગેવાન ના ઘરે જવું પડશે. તમારી વાત સાચી છે પણ મારું કેવું એમને સમજે અત્યારે કાલા ધોળીમાં મેં પૂણે ચાલુ નહોતું કર્યું હું કે હું પૂણે મારા તરફ પૂણામાં જવાનું થાય તો તમે પેલા કૃષ્ણ લઈ જાજો તમે આગેવાન થઈને એટલું કરાવી નાખાય. પણ આપણે બધા ભેગા થયા તો આગેવાનના ઘરે અત્યારે મારા બે જણાના ઘરે જવું પડશે. અલ્યા કૃષ્ણ હા ચાલ પેલા આગેવાન નો ફોન આવ્યો તો આપણે જવું પડશે. આપડે તો જવું પડે ને આગેવાન કેવું છે જો આપણે રાતે હતું છોકરા બિયાડા હતા રાતની આપણે કીધું કે આપણે સવારમાં જોવા પડી કરતા પણ મારી વાત આપણો હવે આપણે ખેતરવાળા તમે નવરસ મળે ના મળે પણ મને એવો વિચાર આવ્યો ભાઈ કિસના તો હશે પણ પેલો છોકરો મારો બિયાડો છું એને બૂમ પાડીને બોલાયેલું છે. એ હે છોકરા હેડો આપણે રમેશ ભુવાન તો જાય ગુરુજી છે આપડા ચેલાજી લેવા આવ્યા છે. એ વાત હવે રાતના છોકરા બહુ બીએ જતા મનમાં માગો એવું મળશે.
તો